અને રાજ્યમાં ગેસની અછતના પગલે ઇન્ડક્શન કુકટોપની માંગ વધી છે। વડોદરાના બજારમાં ઇન્ડક્શન લેવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો। પંખા વેચવાની સિઝનમાં ઇન્ડક્શન ચૂલાના વેચાણનું પ્રમાણ વધ્યું છે। દુકાનોમાં સ્ટોક ઓછો પડતા ગ્રાહકોએ વેઇટિંગમાં નામ પણ લખાવવું પડી રહ્યું છે। તો મહિનામાં 8 થી 10 હજારના બદલે 30 થી 35 હજાર ઇન્ડક્શન કુકટોપ હવે વેચાઈ રહ્યા છે। ગેસ સિલિન્ડરની અછત વચ્ચે જીવન ગુજારવા માટે લોકો ઇન્ડક્શન ખરીદી રહ્યા છે। એ જ કે ગેસની બોટલની જે સ્કેરસિટી છે બરાબર, ઘરમાં ભલે પાઇપલાઇન હોય પણ એના પણ 2-3 દિવસ પહેલા ન્યૂઝ સાંભળવા મળ્યા કે એ પણ લિમિટેડ પીરિયડ માટે જ, લિમિટેડ ટાઈમ પીરિયડ માટે જ આપવામાં આવશે ગેસ પણ। એટલે જો આ ઇન્ડક્શન હોય ઘરમાં તો ગમે ત્યારે ગમે તે રીતે વસ્તુ કુક કરવી હોય તો થઈ શકે। એ જ મારો પર્પઝ હતો કે આજે ઇન્ડક્શન જોવા અમે આવ્યા છીએ। રેટ ન્યૂઝ મળ્યા કે રેટ વધશે અને વધ્યા છે, પણ આ જે શોપને જોતા અત્યારે અમે જે પૂછ્યું છે રેટ વાઇઝ એ બધું નોર્મલ છે। અહીંયા શોપ વાઇઝ બરાબર જ છે રેટ તો। સ્પેસિફિકલી તમને ધ્યાન હતું અત્યારે જે પ્રમાણે ગેસની સ્કેરસિટી સર્જાઈ છે, સો અમે તો પાઇપલાઇન યુઝર છે, પણ એઝ અ બેકઅપ કે ક્યારેક કદાચ એમાં કંટ્રોલ ટાઈમિંગ આવે સો ઘરની નાની મોટી વસ્તુ મેનેજ કરી શકે એટલા માટે અમે ઇન્ડક્શન જોવા જ આવ્યા છે। અને ધીસ શોપ વી આર પરચેઝિંગ સિન્સ વેરી લોંગ, સો એમના રેટ્સ અને આ તે કમ્ફર્ટેબલ છે વોટ વી સીન। એઝ એ મારી એક પર્સનલ એડવાઇસ રહેશે કે એઝ અ બેકઅપ તરીકે આપણે એક આવું પ્રોવિઝન ઘરમાં હોય તો કન્ટિન્જન્સીમાં નાની મોટી વસ્તુનો આપણાને ઉપયોગમાં આવી શકે। દેટ ઇઝ અ મેઇન પર્પઝ અમારો આજે ઇન્ડક્શન બાય કરવાનો છે। એટલે ઇન્ડક્શનનો સેલ અત્યારે વધી ગયો છે, ડિમાન્ડ એ વધી ગઈ છે, 50% વધારે સેલ છે અત્યારે। એટલે 3-1 દિવસની અંદર લગભગ રોજની 30-40 ઇન્ડક્શનો વેચાઈ ગઈ છે અત્યારે હાલમાં। હા, સ્ટેન્ડ બાયમાં મૂકે છે કેમ કે સિલિન્ડરનો કે ગેસનું આવવાનું કોઈ એ નથી રાખતું એ લોકોને કે ભાઈ ફ્યુચરમાં કદાચ ગેસ ના મળે તો એક સ્ટેન્ડ બાયમાં વસ્તુ જોઈએ એટલા માટે 1800 થી 2800 ની વચ્ચે આવી જાય છે। રોજના કસ્ટમર ઘણા બધા આવે છે કે અત્યારે માહોલ અત્યારે અમારી સિઝન ફેનની છે કે પંખાના જે કસ્ટમર આવવા જોઈએ ઇક્વિવેલન્ટ ઇન્ડક્શનના અમારી પાસે કસ્ટમર આવે છે કુકટોપ માટે। એટલે લગભગ અમારું રોજનું સેલ લગભગ 48-53 પીસીસ જેવું અમારું રોજનું અત્યારે સેલ છે। પહેલા લગભગ 10 પીસ એપ્રોક્સ 8 to 10 પીસ રોજના વેચાતા હતા, કારણ કે બધા બસ ઘરમાં ગેસ અને બોટલ તો હતી જ, પણ એ ઓછું વેચાતું। હવે એની અછત છે એને કારણે એનું સેલ લગભગ એપ્રોક્સિમેટલી ઘણું બધું વધી ગયું છે। એટલે અત્યારે એનું જે ક્રૂડ ઓઇલના જે પ્રોબ્લેમ ચાલે છે, ઈરાનના જે પ્રોબ્લેમ ચાલે છે એના માટે પેલું એ લોકોની અછત છે। એટલે એને કારણે શું છે લોકો અત્યારે કસ્ટમર પાસે એક સ્ટેન્ડ બાય મૂકે છે કે જેથી કદાચ પ્રોબ્લેમ થાય, યુદ્ધ વધારે પરિસ્થિતિ આવે કે ન મળે તો એ લોકોનું ઘર વપરાશ માટે પ્રોબ્લેમ ના આવે અને ઘરની રસોઈ બની શકે, એટલે એ લોકો સ્ટેન્ડ બાય લેશે અત્યારે।